મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં જે વ્યક્તિને મેસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે વ્યક્તિનું લાયસન્સ રદ કરવામાં આવે તે રીતની માંગણી એજીએસયુ દ્વારા કરવામાં આવી છે અને આ બાબતનું આવેદનપત્ર વાઇસ ચાન્સેલરને આપવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રે ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેને પગલે એજીએસયુ દ્વારા વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને આવેદનપત્ર આપી આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલની ઘટના સંદર્ભે એજીએસયુ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જે ગર્લ્સ હોસ્ટેલમાં જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી। એવી ફીસની અમાઉન્ટ જે હતી તે થોપી દીધી હતી, જેના કારણે આંદોલન થયું હતું, તેમના ઘર સુધી આંદોલન થયું હતું, જેના કારણે યુનિવર્સિટીમાં વાત કરીશું આપણે 9 જુલાઈની રાત્રે મોડી રાત્રે એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ખાતે જે ફૂડ પોઈઝનિંગનો જે મામલો છે તે સામે આવ્યો છે। આ ફૂડ પોઈઝનિંગની અંદર જોવા જઈએ તો લગભગ 87 જેટલી જે વિદ્યાર્થીનીઓ હતી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી તે લોકોને કંઈક ને કંઈક એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર ખાતે લઈ જવામાં આવ્યું હતું। 87નો જે આ એક નંબર છે તે એસએસજી હોસ્પિટલ ખાતેથી જે જારી કરવામાં આવ્યો છે। મોડી રાત્રે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ ત્યાં હાજર હતા। ફૂડ પોઈઝનિંગનું કારણ એ હતું કે યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં જે મેસ આવે છે, મેસમાં જે વિદ્યાર્થીઓ જમે છે તો કંઈક ને કંઈક એ મેસમાં જ્યાં જમવાનું બનતું હોય છે તો એમાં બેદરકારી સામે આવી છે અને ભૂતકાળમાં પણ કેટલીક લાપરવાહીઓ મેસની અંદર એ ચાહે બોયઝ હોસ્ટેલ હોય કે પછી ગર્લ્સ હોસ્ટેલ હોય ત્યાં સામે આવી છે। જ્યારે ગુજરાત સરકાર કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ છે તે ફાળવતી હોય છે યુનિવર્સિટીને અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી પણ જે ફીસ છે તે વસૂલતી હોય છે, નોર્મલ ફીસ અને હાયર પેમેન્ટ ફીસ અને ગ્રાન્ટેડ ફીસ પણ જે વસૂલવામાં આવતી હોય છે અને એમાં પણ ઘણા બધા ચાર્જીસ યુનિવર્સિટી દ્વારા એમાં ઉમેરો કરવામાં આવતો હોય તો વિદ્યાર્થીઓને સારું અને એક સ્વચ્છ જમવાનું મળે, ત્યાંનું વાતાવરણ મળે તેની નૈતિક જવાબદારી યુનિવર્સિટીની છે। યુનિવર્સિટી દ્વારા ચીફ વોર્ડન અલોટ કરવામાં આવ્યા છે, દરેક હોસ્ટેલમાં વોર્ડન અલોટ કરવામાં આવ્યા છે, મેસનું જે કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યું છે। તો આ જે નિષ્કાળજી થઈ છે, સમજો કે કોઈ અનહોની ઘટના ના બની કે કોઈ એક ગંભીર ઘટના ના બની, આવનાર સમયમાં શું આપણે રાહ જોઈ રહ્યા છે કે કોઈ અમારી માંગણી જે છે કે આ જે પણ ઘટના બની છે એ તાત્કાલિક ધોરણે જે પણ કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોને બોલાવવામાં આવે અને લાપરવાહી ક્યાંથી થઈ તેની જાંચ કરવામાં આવે અને યુનિવર્સિટી દ્વારા કડકથી કડક પગલાં લેવામાં આવે અને બની શકે તો આ કોન્ટ્રાક્ટ જે છે તે રદ કરી દેવામાં આવે અને અન્ય વ્યક્તિના કોન્ટ્રાક્ટ આપવામાં આવે।